ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં કેરીની 1000થી પણ વધારે જાતો છે અને ભારતમાં ચોખાની 50,000થી પણ વધુ? આ બધા આંકડા પાછળનું વિજ્ઞાન શું છે? નમસ્કાર મિત્રો, જ્ઞાનવૃક્ષ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પર્યાવરણના એક એવા જ જબરદસ્ત વિષય જૈવ વિવિધતા અને એના સંરક્ષણ પર વાત કરવાના છીએ, જે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, શરૂઆત જ એક એવા સવાલથી કરીએ જે તૈયારીને જ ચકાસશે. શું ભારતના 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સના નામ ખબર છે? આ સવાલ પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે. અને જો જવાબ ના ખબર હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજના સેશનના અંત સુધીમાં આ જવાબ આંગળીના ટેરવે હશે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે આ વિષયને એકદમ પાયાથી સમજીશું. પહેલાં તો એ જોઈશું કે જૈવ વિવિધતા એટલે શું. પછી એના પર જે જોખમો છે, જેને ઇવિલ કોર્ટેટ કહેવાય છે, એને ઊંડાણપૂર્વક સમજીશું. એ પછી આવશે એને બચાવવાની પદ્ધતિઓ, ભારતના 4 સૌથી અગત્યના હોટસ્પોટ્સ અને છેલ્લે આને લગતા કાયદાઓ અને એમાં આપણા ગુજરાતની શું ભૂમિકા છે એના પર એક નજર કરીશું. તો ચાલો, જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આ વિષયના પાયાથી. યાદ રાખજો, કોઈપણ વિષય પર મજબૂત પકડ બનાવવી હોય તો એનો પાયો એકદમ ક્લિયર હોવો જોઈએ. તો આ જૈવ વિવિધતા છે શું? ચાલો, શબ્દને જ તોડીને સમજીએ. બાયો એટલે જીવન અને ડાયવર્સિટી એટલે વિવિધતા. બસ આટલું સિમ્પલ છે. સૌથી પહેલા 1985માં વોલ્ટર જી રોસેને આ શબ્દ વાપર્યો, અને એનું મતલબ શું? તો કે કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જેટલા પણ સજીવો છે, પછી એ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે પછી આપણને દેખાય પણ નહીં એવા સૂક્ષ્મજીવો, એ બધાની વચ્ચે જે વેરાયટી છે એને કહેવાય બાયોડાયવર્સિટી. હવે જુઓ, આ બાયોડાયવર્સિટીને મુખ્યત્વે 3 લેવલ પર સમજવામાં આવે છે. પહેલું અને સૌથી બેઝિક લેવલ છે જનીનિક વિવિધતા, એટલે કે એક જ જાતિના સજીવોમાં જનીનોની જે ભિન્નતા હોય તે. આપણે જે શરૂઆતમાં કેરીનું ઉદાહરણ લીધું હતું ને, એ આનો બેસ્ટ ઉદાહરણ છે. બીજું લેવલ છે પ્રજાતીય વિવિધતા, એટલે કે કોઈ એક વિસ્તારમાં કેટલી અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ વસે છે. જેમ કે પશ્ચિમ ઘાટમાં પૂર્વ ઘાટ કરતાં વધુ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓ જોવા મળે છે. અને સૌથી મોટું ત્રીજું લેવલ છે નિવસનતંત્રીય વિવિધતા, જેમાં રણ, જંગલો, ઘાસના મેદાનો અને પરવાળાના ટાપુ જેવા આખા અલગ અલગ ઇકોસિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આપણે જૈવ વિવિધતાની એ સુંદર દુનિયાને તો જોઈ લીધી, પણ હવે એ કડવી હકીકતને સમજવાનો સમય છે, જે એના અસ્તિત્વ માટે એક મોટો ખતરો બની ગઈ છે. વૈજ્ઞાનિકો આ મુખ્ય કારણોને એક બહુ ગંભીર પણ યાદ રહી જાય એવું નામ આપે છે: ધ ઇવિલ ક્વોર્ટેટ, એટલે કે 4 દુષ્ટ પરિબળોની ચોકડી. આ 4 કારણોમાં નંબર 1 વિલન છે વસવાટનો નાશ. વિચારો, એમેઝોનના જંગલોને પૃથ્વીના ફેફસા કહેવાય છે. જ્યારે આવા જંગલો કપાય છે ત્યારે આપણે ખાલી ઝાડ નથી કાપતા, પણ લાખો પ્રજાતિઓ પાસેથી એમનું ઘર છીનવી લઈએ છીએ. બીજું છે અતિશોષણ. જ્યારે માણસની જરૂરિયાત લાલચ બની જાય ત્યારે ડોડો પક્ષી જેવી પ્રજાતિઓ આ પૃથ્વી પરથી હંમેશા માટે વિલુપ્ત થઈ જાય છે. ત્રીજું છે વિદેશી પ્રજાતિઓનું આક્રમણ, જેમ કે આપણા તળાવોમાં ફેલાઈ જતી જળકુંભી, જે આસપાસની સ્થાનિક વનસ્પતિઓનો સફાયો કરી નાખે છે. અને ચોથું છે સહલુપ્તતા. આ એક ડોમિનો ઇફેક્ટ જેવું છે. માની લો કે કોઈ એક પતંગિયું છે જે કોઈ ખાસ ફૂલ પર જ જીવે છે. જો એ ફૂલની પ્રજાતિ લુપ્ત થઈ જાય તો પેલું પતંગિયું પણ એની સાથે જ ખતમ થઈ જશે. અને હા, આજના જમાનામાં આ 4માં એક 5મો અને સૌથી મોટો ખતરો પણ ઉમેરાયો છે: ક્લાઇમેટ ચેન્જ. પણ જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. તો ચાલો હવે એ ઉકેલો તરફ નજર કરીએ. જૈવ વિવિધતાને બચાવવા માટે વૈજ્ઞાનિકો મુખ્યત્વે 2 પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ 2 પદ્ધતિઓ વચ્ચેનો તફાવત સમજવો પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. પહેલું છે ઇન સિટુ. એનો સીધો મતલબ છે કે કોઈને એના પોતાના ઘરમાં જ સુરક્ષા આપવી. જેમ કે આપણે નેશનલ પાર્ક, અભયારણ્ય કે બાયોસ્ફિયર રિઝર્વ બનાવીએ છીએ અને પ્રાણીઓ, વનસ્પતિને એમના કુદરતી વાતાવરણમાં જ સાચવીએ છીએ. જ્યારે બીજું છે એક્સ સિટુ. આ કેવું છે? જાણે કોઈ ગંભીર હાલતમાં હોય અને એને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરીએ, જ્યાં એની ખાસ દેખરેખ રાખવામાં આવે. પ્રાણી સંગ્રહાલય, બોટાનિકલ ગાર્ડન અને સીડ બેંક એના ઉદાહરણો છે. અહીં સંકટમાં રહેલી પ્રજાતિને એના કુદરતી ઘરમાંથી બહાર લાવીને એક માનવ-નિર્મિત સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે. એક્સ સિટુ સંરક્ષણની જ એક હાઈટેક પદ્ધતિ છે ક્રાયોપ્રિઝર્વેશન. આ સ્લાઇડ પર જે આંકડો દેખાય છે એ ખાસ યાદ રાખજો.
આ ટેકનિકમાં શું થાય છે? જે પ્રજાતિઓ લુપ્ત થવાની અણી પર છે એમના જનીન, શુક્રકોશ કે ઈંડાને લિક્વિડ નાઇટ્રોજનમાં -196 જેવા થીજવી દેતા તાપમાને સાચવવામાં આવે છે સદીઓ સુધી. આ આંકડો એમસીક્યુ માટે એકદમ હોટ ફેવરેટ છે. અને હવે એ સવાલનો જવાબ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. ચાલો જોઈએ ભારતના એ વિસ્તારો જે જૈવ વિવિધતાના ખજાના તો છે જ, પણ સાથે સાથે એના પર અત્યંત ગંભીર જોખમ પણ છે. જુઓ, હોટસ્પોટ શબ્દ સાંભળીને આપણને વાઇફાઈ યાદ આવે, પણ પર્યાવરણની દુનિયામાં એનો અર્થ બિલકુલ અલગ છે. 1981માં નોર્મન માયર્સ નામના એક પર્યાવરણવિદે આ કોન્સેપ્ટ આપ્યો. એમનો હેતુ શું હતો? પૃથ્વી પરના એવા ઇમરજન્સી વોર્ડને ઓળખવાનો કે જ્યાં જૈવ વિવિધતા સૌથી વધારે હોય, પણ તેના પર ખતરો પણ એટલો જ મોટો હોય. કોઈપણ વિસ્તારને હોટસ્પોટનો દરજ્જો એમ જ નથી મળી જતો. એના માટે 2 બહુ જ કડક શરતો છે, જેમાં ચાર્ટમાં જોઈ શકાય છે. પહેલી શરત, એ વિસ્તારમાં ઓછામાં ઓછી 1500 સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ હોવી જોઈએ. સ્થાનિક એટલે કે એવી પ્રજાતિઓ જે દુનિયામાં બીજે ક્યાંય ન મળે, ફક્ત ત્યાં જ મળે. અને બીજી, એનાથી પણ ગંભીર શરત, એ વિસ્તારનો 70% કે એનાથી પણ વધુ કુદરતી વસવાટ માનવીય પ્રવૃત્તિઓને કારણે નષ્ટ થઈ ગયો હોવો જોઈએ. તો આ રહી એ લિસ્ટ જે પરીક્ષા માટે ગોખી જ લેવાની છે, બરાબર? ભારતના કુલ 4 બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ ચાલો ગણીએ. પહેલું છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા. બીજું આપણું હિમાલય. ત્રીજું છે ઇન્ડો બર્મા રિજિયન, એટલે કે આપણો જે નોર્થ ઇસ્ટનો વિસ્તાર છે એ. અને ચોથું સુંડાલેન્ડ, જેમાં આપણા નિકોબાર ટાપુ આવી જાય. આ 4 નામ એકદમ પાક્કા કરી લેવાના છે. ચલો હવે આ બધા ગ્લોબલ કોન્સેપ્ટ્સને ભારતના કાયદાકીય માળખા અને ખાસ કરીને આપણા ગુજરાતના સંદર્ભમાં સમજીએ. ભારતમાં જૈવ વિવિધતાના રક્ષણ માટેનો સૌથી મહત્વનો કાયદો છે જૈવ વિવિધતા અધિનિયમ 2002. આ કાયદાના 3 મુખ્ય હેતુઓ છે. 1. ભારતની જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. બીજું, એના સંસાધનોનો ટકાઉ ઉપયોગ થાય એ જોવું. અને ત્રીજું, અને બહુ જ મહત્વનું, બાયોપાયરસી અટકાવવી. બાયોપાયરસી એટલે શું? જૈવિક ચોરી. માની લો કે કોઈ વિદેશી કંપની ભારતીય હળદરના ગુણધર્મો પર પેટન્ટ લઈ લે, જ્યારે કે એનું જ્ઞાન તો આપણી પાસે પેઢીઓથી છે. આ કાયદો આવા શોષણને રોકે છે. આ કાયદા અંતર્ગત એક 3 ટાયર સિસ્ટમ બનાવવામાં આવી છે. નેશનલ લેવલ પર છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, એટલે કે NBA, જેનું હેડક્વાર્ટર ચેન્નઈમાં છે. આ જગ્યા ખાસ યાદ રાખજો. રાજ્ય કક્ષાએ છે સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ, SBB. અને છેક ગ્રાસરૂટ લેવલ પર છે બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી, BMC, જે ગામના લોકોની મદદથી પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર તૈયાર કરે છે. આ એક એવો દસ્તાવેજ છે જેમાં એ વિસ્તારની તમામ વનસ્પતિઓ, પ્રાણીઓ અને એને લગતા પરંપરાગત જ્ઞાનની નોંધણી કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણા ગરવી ગુજરાતની. ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે. પહેલું ગીર, જેનું નામ સાંભળતા જ એશિયાટિક સિંહ યાદ આવે, એશિયાનું ગૌરવ. બીજું વેળાવદર, જે કાળિયારનું ઘર કહેવાય છે. ત્રીજું વાંસદા, જે દીપડા અને ચોસિંગા માટે પ્રખ્યાત છે. અને ચોથું જામનગર પાસે આવેલો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભારતનો સૌથી પહેલો મરીન નેશનલ પાર્ક હોવાનું ગૌરવ ધરાવે છે. ચાલો તો આખા સેશનનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો યાદ રાખો, જૈવ વિવિધતાના મુખ્ય ખતરા કયા? ઇવિલ કોર્ટરેટ, સંરક્ષણની 2 પદ્ધતિઓ, NC2 એટલે ઘરમાં સુરક્ષા, XC2 એટલે ICUમાં સારવાર. ભારતના 4 હોટસ્પોટ્સ કયા? પશ્ચિમ ઘાટ, હિમાલય, ઇન્ડો બર્મા અને સુંડાલેન્ડ. ક્રાયો પ્રિઝર્વેશનનું તાપમાન -196°C. મુખ્ય કાયદો જૈવ વિવિધતા અધિનિયમ 2002. અને ગુજરાતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? જામનગરમાં. બસ આટલું યાદ રાખવાનું છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. ભવિષ્યના વહીવટકર્તા તરીકે આપણે એવું તો શું કરી શકીએ કે જેથી વિકાસ અને સંરક્ષણ આ બંને એક સાથે ચાલે અને આપણે એક ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ? આ પ્રશ્ન પર જરૂરથી મનન કરજો. આશા છે કે આજના આ સેશનથી જૈવ વિવિધતાનો વિષય સમજવામાં ખૂબ જ મદદ મળી હશે. જો આ રજૂઆત પસંદ આવી હોય તો એને લાઇક કરજો, તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ખૂબ ખૂબ આભાર.